સાગબારા અને તેના આજુબાજુના 12 ગામના ખેડૂતો પોતાની જળ જમીન અને જંગલને લઈને વિરોધ ઉપર બેઠા છે। આ વિરોધનો આજે 8મો દિવસ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ઉમરપાડાના ખેડૂતો પણ હવે સામે પડ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકો માટે જો સૌથી મહત્વપૂર્ણ હોય તો એમની જળ જમીન અને જંગલ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે સાગબારા અને તેના આજુબાજુના જે 12 ગામના ખેડૂતો હાલ ધરણા ઉપર બેઠા છે, તેમના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને વાત એવી છે કે એમને એમની જમીન ખેડવામાં નથી દેવામાં આવતી। બીજી તરફ હવે સાગબારાના ખેડૂતોની સામે ઉમરપાડાના ખેડૂતો પણ આંદોલન ઉપર ઉતર્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને જમીન નથી ખેડવા દેવામાં આવતી, એની પાછળનું એક કારણ છે, અહીંયા એક દુર્ઘટના થઈ ગઈ હતી। એટલે આ આખી બાબતને લઈને આખો વિવાદ સર્જાયો છે। આ તમામ વિવાદોની વચ્ચે ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। છેલ્લા કેટલાક સમયથી સાગબારા અને ઉમરપાડા વચ્ચે જંગલ જમીન ખેડાણના બાબતે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દાને લઈને આમને સામને બંને તાલુકાઓ આમને સામને આવી ગયા છે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે જે પ્રકારે ઉમરપાડામાં જે ખેતી થઈ રહી છે તેમને જંગલ ખાતા દ્વારા અટકાવવામાં નથી આવી રહ્યા તેવું સાગબારાના ખેડૂતો કરી રહ્યા છે અને એક તરફ સાગબારાના જે ખેડૂતો છે એ ખેડૂતો ને ખેતી કરવા દેવામાં નથી આવી રહ્યા। આજે ધરણાનો 7મો દિવસ છે અને આ 7મા દિવસે આજે ધારાસભ્ય વાંસદાના અનંત પટેલ પણ આવી ચૂક્યા હતા અને તુષાર ચૌધરી જે વિપક્ષ નેતા છે કોંગ્રેસના એ પણ આવ્યા હતા। તેઓએ ખેડૂતોના સમર્થનમાં તેમણે આજે સભા કરી હતી અને તમામ ખેડૂતો સાથે વાતચીત કરી હતી કે સમગ્ર મામલો શું હતો તે બાબતે અનંત પટેલે પણ એસીએફને ફોન લગાવીને તેમને અધિકારીને કહ્યું હતું કે વાત કરો અને આ જે બાબત છે એનું કોઈ પણ રીતે નિરાકરણ લાવો। અને એક તરફ ઉમરપાડાના જે ખેડૂતો છે એ ખેડૂતો દ્વારા ઉમરપાડામાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને એક તરફ સાગબારાના ખેડૂતો જે છે એ ધરણા પર બેઠા છે। આજે 7મો દિવસ છે ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે જે વર્ષોથી ખેતી કરે છે અને તેમની જે સમસ્યા છે આ ખેડાણને લઈને એ કેટલા સમયથી ચાલી આવી રહી છે અને કેટલા સમયથી ખેતી કરતા। આપણે આપણી સાથે એક ખેડૂત છે એમની સાથે સીધા વાત કરીશું। શું નામ છે તમારું? રવિદાસભાઈ બુટકાભાઈ વસાવા। મારું રહેવાસી મૂળ વતન મારા નવા અમરદા। હાલમાં હું અત્યારે રહું ઓલગામ પાર્ટીમાં સાસરીમાં રહું છું અને હવે અમારે છે ને કંઈ વિસ્થાપિત થયેલ જ છે। અમારી 36 એકર જમીન અમારા બાપ દાદાને ડૂબી ગયેલી છે। હવે નવી વરસાદમાં છે ને અમને 3 એકર આપી, મારા બાપાએ 3 ભાઈ, હવે 3 ભાઈના એક એકર આવી, એક એકરમાં અમે 4 બાપ દીકરા। હવે એમાં એક ભારો ઘાસ બી નીકળે આટલી જમીન છે, ઘર બી નહીં બંધાય એવો। એ પરિસ્થિતિમાં અમે સાસરીમાં ગયા અને પાડીને ખાતે છે ને જંગલ જમીન અમે કાઢી 2005ની પહેલાં અને ત્યાં ખેતી કરતા હતા, પણ હવે 2 વર્ષ પછી અમને અટકાવી દીધા। હવે સંઘર્ષ કરેલો છે અમે નવે સાત જોડે અને ઉમરપાડાવાળા અને સાગબારાવાળા અમે હાથે રહીને ભેગા રહીને અમે 2005ના પહેલાં અમે દિલ્હી ગયા અને જંતર મંતર પર બેઠા અને કાયદો બનાવ્યો। કાયદો બનાવીને પછી હવે સંઘર્ષ કરીને અમે જમીન કાઢી અને બધાએ અમે નવવસતવાળા અને અમારા 12 ગામો જેટલા બધા થઈને અને વેચણી કરીને અમે બધા જ સારકી જમીને કાઢીને અમે કરતા હતા, પણ હવે 2 વર્ષ પછી આ લોકોએ અમને અટકાવી દીધા। એ ઉમરપાડા વિસ્તારમાં છે અને આ ઉમરદાવાડાના મકાઈ વાવેલી છે। આ વિસ્તારમાં એવું જાણવા જાય તો અમારા રાજપીપળા ડિવિઝનમાં જ આવે છે, પણ આ લોકોએ વિભાજન કર્યું, અમે નથી વિભાજન કર્યું। તો આ લોકોને જંગલ ખાતાવાળાએ કે અમારી છે એ તમે ક્યાંથી લાવેલા જંગલ ખાતાવાળા? એ તો અમારા બાપ દાદાની જમીન છે, અમે વર્ષોથી અહીંયા રહે અને અહીંની સ્થાનિક લોકો છે, અમે આદિવાસી લોકો છે અને અમારી જ હક છે। હવે જંગલ ખાતા એક દિલ્હીથી અહીંયા જમીન મૂકવા આવેલા, એ તો અમારી જમીન છે। અને એક વડીલ સાથે આપણે વાતચીત કરીએ જે ઘણા વર્ષોથી ખેડાણ કરે છે અને શું નામ છે આપણું કાકા? પ્રતાપભાઈ ટેટેભાઈ વસાવા, રહેવાસી હલગાંવ। માન ગુજરાતી આડો તો ના
એનામાં હું 2,000 બેન અમને જમીન ખેડતા હતા. 2,000 બેન અમને જમીન ખેડી આજે લોકોમાં હું 2,025 ને 26 જ્યારે અમને એમ કે આખા પડતો કા એ જમીન 2,000 બેન અમને ખેડિયામાં ત્યાં જંગલ ખાતા હોવી કાંઈ ગયેલો દીદીને અટકાવતા જમીન આજે બેન ખાતા અને આદિવાસી વચ્ચે ઘર્ષણને વેતોકને હા અને આમ હું 2007 જहाँ बना बुण्यो कहीं नई होती देवरूपण एक खेतों में हो तो 10 एकड़ खेतों में तुया पोलिया ते तुया जंगल खाता मजूरे अने ए आपो कहीं वचमें ने यहाँ आवीने रात्रे 4-8 वागे ने आवीने खेतों में उपड़ी टेकी जी वक्त हम हूँ कहीं के यहाँ लोग नई होती वाला फोन किए हमने कि भाई कि चाली रही हूँ तो तुम हूँ सागबारा ने जोते भी गाँव आवता है तुम आवी जा तो आम कापलो आलो आम त्या खूब मोटी घर्षण भी गोगाया ठोकाया बठो ज कहो અને આમાં पे ઉમરપાડા અને સાગબારા 56 आप केसवीओ एफआर फाड़્યો એના જંગલ ખાતા પોલીસવાળા તहाँ ઉમરપાડો અને સાગબારો જુદો ને હતો આજ કાહા જુદો વ્યો हाँ होते लोग आम खेड़ता हला 2,025 ने जुदा कहवी अँ आखोलो है बीजो काज ना. હવે આ વિવાદનો અંત કેવી રીતે આવશે એ પણ એક મોટો સવાલ છે, કારણ કે તમામ રાજકીય નેતાઓ પણ હવે આ આખી બાબતને લઈને મેદાને આવી ગયા છે. મનસુખ વસાવા હોય, દર્શના દેશમુખ હોય, કોંગ્રેસના અનંત પટેલ હોય, તમામ આદિવાસી નેતાઓ હવે ધીમે ધીમે આ વિસ્તારમાં પહોંચી રહ્યા છે. સવાલો મનસુખ વસાવા અને દર્શના દેશમુખની સામે ઊભા થઈ રહ્યા છે કે એમના જ વિસ્તારનો પ્રશ્ન છે, એમની જ સરકાર છે અને એ લોકો જો નિરાકરણ નહીં લાવી શકે તો પછી એમને રાજીનામું આપી દેવું જોઈએ, એવી વાત પણ અનંત પટેલ દ્વારા કરી દેવામાં આવી. એટલે આ આખી બાબતને લઈને હવે જે રીતે રાજકારણ ગરમાયું છે અને જે રીતે જે સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો પણ આમને સામને આવી ગયા છે, એટલે હવે જોવાનું રહેશે કે આનું નિરાકરણ શું આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો.